ગુજરાતમાં ખાણ ખનીજ માફિયાઓનું નેટવર્ક એટલું ખતરનાક છે કે અધિકારીઓ કઈ જગ્યાએ રેડ કરવા આવવાના છે, આરટીઓ ઓફિસર ક્યાં આવવાના છે, ગાડી ક્યાંથી પસાર કરવી, આ બધી જ માહિતી એક ગ્રુપમાં જતી હતી અને ખાણ ખનીજ માફિયાઓ આ માહિતીના આધારે તાગરદિંદા કરી ગેરકાયદેસર વેપલો એમનું ચાલુ રાખતા હતા. આ ઘટના ભાવનગર જિલ્લામાં સામે આવી છે અને તેની સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભાવનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ગેરકાયદેસર ખાણ ખનીજ પ્રવૃત્તિઓને સુરક્ષા આપવા માટે બનાવાયેલા 4 જેટલા વોટ્સએપ ગ્રુપના માધ્યમથી અધિકારીઓની સંવેદનશીલ માહિતી શેર કરવામાં આવતી હોવાનો મોટો ખુલાસો થયો છે. સમગ્ર મામલે પોલીસે અત્યાર સુધી કુલ 61 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી નામદાર કોર્ટમાં મોકલી આપી છે, જ્યારે અન્ય 37 જેટલા આરોપીઓ સામે તપાસ હજુ ચાલુ છે. પોલીસ મહાનિરીક્ષક ભાવનગર રેન્જ તથા જિલ્લા પોલીસ વડા નીતિશ પાંડે અને નાયબ પોલીસ અધિક્ષક આર સિંઘલના માર્ગદર્શન હેઠળ ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ખાણ ખનીજ વિભાગ તરફથી માહિતી મળી હતી કે કેટલાક લોકો પૈસા લઈને વોટ્સએપ ગ્રુપોમાં સભ્યોને એડ કરતા હતા અને ખાણ ખનીજ વિભાગ, આરટીઓ, રેવન્યુ વિભાગ તેમજ પોલીસ અધિકારીઓની મુવમેન્ટ, લોકેશન અને રેડ અંગેની સંવેદનશીલ માહિતી અગાઉથી જ શેર કરવામાં આવતી હતી. તપાસમાં સામે આવ્યું કે બન્નાજી 78, 3 ટેમ્પલ, સંત કૃપા તેમજ અન્ય એક ગ્રુપ બનાવી તેમાં ગેરકાયદેસર ખનન સાથે જોડાયેલા લોકોને જોડવામાં આવતા હતા અને ગ્રુપના સભ્યો દર મહિને ₹500 થી 1000 સુધીની રકમ ગૂગલ પે મારફતે આ ગ્રુપના એડમિનોને ચૂકવતા હતા, જેથી અધિકારીઓ કયા વિસ્તારમાં તપાસ કરવા જવાના છે તેની પૂર્વ જાણકારી મળી રહે અને ગેરકાયદેસર ખનન, ખનીજ પરિવહન અને સંગ્રહ સરળતાથી ચાલુ રાખી શકાય. ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન પોલીસે આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો અને તપાસમાં જાણવા મળ્યું કે ભાવનગર જિલ્લાના તળાજા, મહુવા, પાલીતાણા, શિહોર, જેસર અને ઘોઘા વિસ્તારના ખનન માફિયાઓ આ ગ્રુપના માધ્યમથી એકબીજાને મદદરૂપ બની ગેરકાયદેસર ખાણ ખનીજ પ્રવૃત્તિઓ ચલાવતા હતા. પોલીસે આ સમગ્ર મામલાને સંગઠિત ગેરકાયદેસર નેટવર્ક ગણાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ખાણ ખનીજની ગેરકાયદેસર પ્રવૃત્તિ અથવા આવા વોટ્સએપ ગ્રુપો અંગે કોઈ પણ માહિતી હોય તો પોલીસને જાણ કરવાની અપીલ પણ કરવામાં આવી છે. તમારું આ મામલે શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આ પ્રકારના વિશ્લેષણાત્મક અહેવાલ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.